ગુજરાતની ધરતી પર ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો એક નવો અધ્યાય લખાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધ્યા કેન્દ્ર ખાતે વિશ્વના સૌથી આધુનિક જૈન સંગ્રહાલય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે. આ માત્ર એક મ્યુઝિયમ નથી, પરંતુ એક સમયયંત્ર છે જે આપણને હજારો વર્ષ જૂના ભવ્ય ભારત અને મૌર્ય સામ્રાજ્યના તેજસ્વી વારસાની મુલાકાત કરાવે છે. ત્યારે શું છે આ મ્યુઝિયમની ખાસિયત અને કેમ તેને વિરાસત અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. ગાંધીનગર અમદાવાદ હાઈવે પર આવેલું કોબા તીર્થ, જે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ તે ભારતની સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ બની ગયું છે. આ મ્યુઝિયમ સમ્રાટ અશોકના પૌત્ર અને જૈન અશોક તરીકે ઓળખાતા પ્રતાપી રાજા સમ્રાટ સંપ્રતિને સમર્પિત છે. સમ્રાટ સંપ્રતિએ ઈસવીસન પૂર્વે 224થી 215 દરમિયાન શાસન કર્યું. ઇતિહાસ કહે છે કે સમ્રાટ સંપ્રતિએ ભારતભરમાં લાખો જિનાલયો અને પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું હતું, જેથી તેમને જૈન ધર્મના પ્રખર અનુયાયી પણ ગણવામાં આવે છે. અને આજે આ મ્યુઝિયમ તેમના એ વિરાટ યોગદાનને જીવંત કરી રહ્યું છે. મ્યુઝિયમની અંદર પ્રવેશતા જ પ્રાચીનતા અને આધુનિકતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અહીં 7 અલગ અલગ હાઈટેક ગેલેરીઓ બનાવવામાં આવી છે. દેશમાં કદાચ પ્રથમવાર કોઈ જૈન મ્યુઝિયમમાં 3D હોલોગ્રામ, ઓગમેન્ટેડ રિયાલિટી AR અને ઇન્ટરેક્ટિવ ડિજિટલ પેનલ્સનો ઉપયોગ થયો છે. અહીં પથ્થર અને ધાતુની સેંકડો વર્ષ જૂની દુર્લભ પ્રતિમાઓ એવી રીતે પ્રદર્શિત કરાઈ છે, જેનાથી મુલાકાતીઓ તે કાળખંડનો સાક્ષાત્કાર કર્યાની અનુભૂતિ કરી શકે. આ મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ છે અહીંનું જ્ઞાન મંદિર. વિશ્વની સૌથી સમૃદ્ધ ગણાતી જૈન લાઇબ્રેરીમાંની એક અહીં આવેલી છે, જેમાં હજારો વર્ષ જૂના તાળપત્ર પર લખાયેલી હસ્તપ્રતો સચવાયેલી છે. આધુનિક ટેકનોલોજીની મદદથી આ હસ્તપ્રતોને ડિજિટલાઇઝ કરવામાં આવી છે, જેથી આવનારી પેઢીએ આપણું પ્રાચીન જ્ઞાન સરળતાથી મેળવી શકે. અહિંસા, જીવો અને જીવવાદોના જૈન સિદ્ધાંતોને આ મ્યુઝિયમમાં કલા અને ટેકનોલોજીના માધ્યમથી ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. જો તમે પણ ઇતિહાસમાં રસ ધરાવો છો અથવા આધ્યાત્મિક શાંતિની શોધમાં હો, તો ગાંધીનગરના કોબા ખાતેનું આ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ તમારા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. આ મ્યુઝિયમ એ વાતની સાબિતી આપે છે કે આપણી પાસે જેટલો ગૌરવશાળી ઇતિહાસ છે, તેટલું જ ઉજ્જવળ ભવિષ્ય પણ છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.